એક રાત્રે ખૂબ જ જોરદાર વરસાદ પડી રહ્યો હતો. ત્યારે જ ગેટ પર કોઈએ દસ્તક આપી. દરવાજો ખોલવા માટે હું ગેટ પર ગઈ. દરવાજો ખોલીને જોયું તો ત્યાં કેટલાક લોકો ઊભા હતા. મેં તેમને પૂછ્યું કે કોણ છો? તો તેઓ બોલ્યા કે તારા ભાઈના મિત્રો છીએ, તેમને જોવા આવ્યા છીએ. મેં કહ્યું અત્યારે ભાઈ સૂઈ રહ્યા છે, તમે લોકો આવતીકાલે સવારે આવજો. તો તે બધા લોકો જાણે ઘરની અંદર ઘૂસવાનો પ્રયાસ કરવા લાગ્યા. મેં તેમને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ન માન્યા અને મારી સાથે ગેરવર્તન કરવા લાગ્યા. તો હું ભાગતા ભાગતા મારા ભાઈના રૂમ સુધી પહોંચી ગઈ. મારા ભાઈએ મારી હાલત જોઈ અને તે લોકોને જોયા તો તેઓ પોતાની જગ્યાએથી ઊભા થવાનો પ્રયાસ કરવા લાગ્યા. તેમને ઉઠતા જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે મારું નામ રિયા છે અને હું મારા મોટા ભાઈ રુદ્ર સાથે રહેતી હતી. અમારા મમ્મી પપ્પાનું અવસાન ઘણા વર્ષો પહેલાં જ થઈ ગયું હતું. તે સમયે હું ખૂબ નાની હતી અને મને બરાબર એ પણ સમજ નહોતી કે મારી સાથે શું થઈ રહ્યું છે. પરંતુ મારા ભાઈએ તે જ દિવસથી મારા માટે માત્ર ભાઈની જ નહીં પરંતુ મા બાપની પણ ફરજ નિભાવવાનું શરૂ કરી દીધું હતું. મારા માટે તેઓ જ મારી આખી દુનિયા હતા. તેઓ જ મારો પરિવાર હતા, તેઓ જ મારો સહારો હતા અને તેઓ જ મારી સૌથી મોટી તાકાત હતા. અમારી પાસે વધારે પૈસા ન હતા, અમે કોઈ અમીર પરિવારમાંથી ન હતા. અમારું એક નાનકડું ઘર હતું જેમાં માત્ર 2 રૂમ હતા, પરંતુ તે નાના ઘરમાં ખૂબ પ્રેમ હતો, ખૂબ જ આત્મીયતા હતી અને ઘણી બધી ખુશીઓ હતી. હું હંમેશા એ જ વિચારતી હતી કે ભગવાને ભલે મારાથી મારા મમ્મી પપ્પાને છીનવી લીધા હોય, પરંતુ બદલામાં મને રુદ્ર જેવો ભાઈ આપ્યો છે, જે દરેક પરિસ્થિતિમાં મારી સાથે ઊભો રહ્યો હતો. રુદ્ર ભૈયાએ પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો, જેથી તેઓ કામ કરીને મારું ભવિષ્ય બનાવી શકે. તેમણે ક્યારેય મને એ અનુભવ સુદ્ધા ન થવા દીધો કે અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી છે. જો કે હું જાણતી હતી કે તેઓ કેટલી મહેનત કરે છે અને કેટલી મુશ્કેલીઓનો સામનો કરે છે, પરંતુ છતાં પણ જ્યારે પણ મારી સામે આવતા હતા, હંમેશા હસતા રહેતા હતા. તેમનું કહેવું હતું કે જો તેઓ દુઃખી થઈ જશે તો હું પણ દુઃખી થઈ જઈશ. તેથી તેઓ પોતાની બધી પરેશાનીઓ પોતાના દિલમાં જ છુપાવીને રાખતા હતા. તેઓ ગાડી ચલાવવાનું કામ કરતા હતા, વહેલી સવારે ઉઠી જતા હતા. જ્યારે આખો મહોલ્લો સૂઈ રહ્યો હોય ત્યારે તેઓ કામ પર નીકળી જતા હતા અને મોડી સાંજે પાછા આવતા હતા. ઘણીવાર જ્યારે તેઓ ઘરે ફરતા હતા ત્યારે તેમના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. તેમના કપડાં ધૂળથી ભરેલા હોતા હતા અને તેમના હાથોમાં મહેનતની રેખાઓ જોવા મળતી હતી. પરંતુ જેવી તેમની નજર મારા પર પડતી હતી, તેમના ચહેરા પર સ્મિત આવી જતું હતું અને તેઓ કહેતા હતા કે મારી બહેન કેવી છે, આજે શું અભ્યાસ કર્યો છે. હું પણ હસીને તેમને બધું જણાવવા લાગતી હતી અને તેમનો બધો થાક જાણે ગાયબ થઈ જતો હતો. ભાઈ હંમેશા અમારા અભ્યાસને લઈને ખૂબ ગંભીર રહેતા હતા. તેઓ ઈચ્છતા હતા કે હું ખૂબ ભણું અને જીવનમાં કંઈક મોટું કરું. તેઓ અવારનવાર મને કહેતા હતા કે રિયા, ભણતર પર પૂરું ધ્યાન આપજે. હું નથી ઈચ્છતો કે તું મારી જેમ સંઘર્ષ કર. હું ઈચ્છું છું કે મારી બહેન ભણી ગણીને એક સારી નોકરી કરે, પોતાના પગ પર ઊભી રહે અને આખી દુનિયાને બતાવી દે કે મહેનત કરવાવાળા ક્યારેય હારતા નથી. તેમની વાતો સાંભળીને મારી અંદર પણ એક નવી તાકાત આવી જતી હતી. હું વિચારતી હતી કે મારે કોઈ પણ સંજોગોમાં મારા ભાઈનું સપનું પૂરું કરવાનું છે, કારણ કે તેમણે મારા માટે ઘણું બધું કર્યું છે. હું કોલેજ જતી હતી અને મન લગાવીને ભણતી હતી. કોલેજથી પાછા ફર્યા પછી ઘરનું કામ પણ કરતી હતી, ભાઈ માટે જમવાનું બનાવતી હતી, ઘર સાફ કરતી હતી અને પછી મારો અભ્યાસ કરતી હતી. આપણી જિંદગી ખૂબ જ સાધારણ હતી, પરંતુ તેમાં શાંતિ હતી. ઘણીવાર મારી બહેનપણીઓ નવા કપડાં પહેરીને કોલેજ આવતી. તેમની પાસે મોંઘા ફોન હતા અને તેઓ ફરવા હરવાની વાતો કરતી હતી, પરંતુ મને ક્યારેય તેમનાથી ઈર્ષ્યા ન થઈ, કારણ કે મને ખબર હતી કે મારી પાસે દુનિયાનો સૌથી સારો ભાઈ છે અને આ જ મારી સૌથી મોટી સંપત્તિ છે. જ્યારે પણ કોઈ વસ્તુની જરૂર પડતી, ભાઈ પોતાની જરૂરિયાતો છોડીને મારી જરૂરિયાત પૂરી કરતા હતા. મને આજે પણ યાદ છે, એકવાર કોલેજમાં એક કાર્યક્રમ હતો અને મારે તેમાં ભાગ લેવાનો હતો. તેના માટે એક નવો ડ્રેસ જોઈતો હતો, પરંતુ તે સમયે ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી. મેં ભાઈને કંઈ ન કહ્યું, પરંતુ ખબર નહીં તેમને કેવી રીતે ખબર પડી ગઈ. બીજા દિવસે તેઓ મારા માટે એક સરસ મજાનો નવો ડ્રેસ લઈને આવ્યા. હું ખૂબ ખુશ થઈ, પરંતુ પછી મને ખબર પડી કે તેમણે પોતાના માટે નવા બૂટ ખરીદવાનો ઈરાદો માંડી વાળ્યો હતો, જેથી મારા માટે તે ડ્રેસ લાવી શકે. તે દિવસે મારી આંખોમાં આંસુ આવી ગયા હતા, કારણ કે હું સમજી ગઈ હતી કે મારા ભાઈ મને કેટલો પ્રેમ કરે છે. આવી જ રીતે આપણી જિંદગી આગળ વધી રહી હતી. સવારે ભાઈ કામ પર જતા હતા, હું કોલેજ જતી. સાંજે અમે બંને સાથે બેસીને જમતા હતા અને મોડી રાત સુધી વાતો કરતા હતા. ક્યારેક પોતાના વીતેલા દિવસોની વાતો કરતા તો ક્યારેક ભવિષ્યના સપના જોતા હતા. ભાઈ મને કહેતા હતા કે જે દિવસે મારી નોકરી લાગી જશે તે દિવસે તેઓ સૌથી વધુ ખુશ થશે, અને હું હસીને કહી દેતી હતી કે તે દિવસે હું સૌથી પહેલાં તમને આરામ કરવાનું કહીશ, કારણ કે તમે બહુ મહેનત કરી લીધી છે. તેઓ મારી વાત સાંભળીને મુસ્કુરાઈ દેતા હતા અને કહેતા હતા કે જ્યાં સુધી મારી બહેન પોતાના પગ પર ઊભી ન થઈ જાય ત્યાં સુધી હું આરામ નહીં કરું.
અમારી વચ્ચે માત્ર ભાઈ બહેનનો સંબંધ જ નહોતો, પરંતુ અમે બંને એકબીજાના સૌથી સારા મિત્રો પણ હતા. હું તેમની સાથે દરેક વાત શેર કરતી હતી અને તેઓ પણ પોતાની દરેક નાની મોટી વાત મને જણાવતા હતા. જો ક્યારેક હું બીમાર પડી જતી તો તેઓ આખી રાત મારી પાસે બેસીને મારું ધ્યાન રાખતા હતા, અને જો ક્યારેક તેઓ પરેશાન હોય તો હું તેમને હસાવવાનો પ્રયાસ કરતી હતી. અમારું ઘર નાનું, ચોક્કસ હતું, પરંતુ તેમાં પ્રેમની કોઈ કમી ન હતી. દરેક દિવસ ખુશીઓથી ભરેલો લાગતો હતો અને મને લાગતું હતું કે કદાચ આપણી જિંદગી હંમેશા આવી જ રહેશે. મને ખબર ન હતી કે નસીબ આપણા માટે કંઈક બીજું જ વિચારી ચૂક્યું છે, અને બહુ જલ્દી આપણી જિંદગીમાં એક એવો વળાંક આવવાનો હતો જે બધું જ બદલી નાખવાનો હતો. એક દિવસની વાત છે. સવારનો સમય હતો અને હંમેશની જેમ અમારા નાના ઘરમાં એક શાંતિ છવાયેલી હતી. હું રસોડામાં નાસ્તો બનાવી રહી હતી અને ભાઈ પોતાના કામ પર જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. તેઓ હંમેશાની જેમ વહેલા ઉઠી ગયા હતા, કારણ કે તેમને કામ પર જવાનું હતું અને મારે પણ થોડી વાર પછી કોલેજ માટે નીકળવાનું હતું. હું તેમને જોઈ રહી હતી અને મનોમન વિચારી રહી હતી કે ભગવાને મને કેટલો સારો ભાઈ આપ્યો છે, જે પોતાની બધી ખુશીઓ છોડીને માત્ર મારા માટે મહેનત કરે છે. થોડા સમય પછી મેં નાસ્તો તૈયાર કરી લીધો અને અમે બંને એકસાથે બેસીને જમવા લાગ્યા. આવું અમે રોજ કરતા હતા, અને આ સમય હતો જ્યારે અમે શાંતિથી વાતો કરી શકતા હતા. ભાઈએ પ્રેમથી મારી તરફ જોયું અને મારા માથા પર હાથ ફેરવતા કહ્યું, "રિયા, ભણતર કેવું ચાલી રહ્યું છે તારું?" મેં હસીને કહ્યું, "ભાઈ, બધું બરાબર ચાલી રહ્યું છે. થોડા સમય પછી મારી પરીક્ષાઓ શરૂ થવાની છે, તેથી હું તેની જ તૈયારી કરી રહી છું." આ સાંભળીને ભાઈ બહુ ખુશ થયા અને બોલ્યા, "બસ આવી જ રીતે મહેનત કરતી રહેજે. મને પૂરો વિશ્વાસ છે કે મારી બહેન ખૂબ સારું કરશે. હું ઈચ્છું છું કે તું તારા જીવનમાં ખૂબ આગળ વધ અને તારા બધા સપના પૂરા કર." મેં હસતા હસતા કહ્યું કે જી ભાઈ, હું પૂરી મહેનત કરીશ. પછી અમે બંને થોડીવાર સુધી વાતો કરતા રહ્યા. ત્યારબાદ ભાઈ ઉઠ્યા અને કામ પર જવા લાગ્યા. જતા સમયે હંમેશાની જેમ તેમણે મને પોતાનું ધ્યાન રાખવાનું કહ્યું અને હું તેમને દરવાજા સુધી મૂકવા ગઈ. તેમણે હસીને હાથ હલાવ્યો અને ત્યાંથી ચાલ્યા ગયા. મને જરા પણ અંદાજ ન હતો કે આ સવાર આપણી જિંદગીની સૌથી ડરામણી સવાર બની જશે. ભાઈના ગયા પછી હું ઘરના કામોમાં લાગી ગઈ. મેં વાસણ ધોયા, ઘરની સાફ સફાઈ કરી અને બાકીના બધા કામ પતાવવા લાગી, કારણ કે તે પછી મારે કોલેજ જવાનું હતું. લગભગ 1 કલાક પછી મેં ઘરનું બધું કામ પૂરું કરી લીધું અને કોલેજ જવા માટે તૈયાર થવા લાગી. ત્યારે અચાનક મારા ફોનની ઘંટડી વાગી. મેં ફોન ઉપાડીને જોયું તો કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવી રહ્યો હતો. પહેલાં તો મેં વિચાર્યું કે કદાચ કોઈ ખોટો નંબર હશે, પરંતુ પછી મેં ફોન ઉપાડી લીધો. જેવું મેં હેલો કહ્યું, સામેથી એક માણસનો ગભરાયેલો અવાજ આવ્યો. તેણે પૂછ્યું, "શું તમે રુદ્રજીના ઘરેથી વાત કરી રહ્યા છો?" મેં કહ્યું કે જી હા, હું તેમની બહેન બોલી રહી છું. "શું વાત છે?" ત્યારે તેણે જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે કહ્યું કે રુદ્રજીનો ખૂબ મોટો અકસ્માત થઈ ગયો છે. તેમનું ઘણું લોહી વહી ચૂક્યું છે અને તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તમે જેટલી જલ્દી થઈ શકે આ હોસ્પિટલમાં પહોંચી જાઓ. તેની વાત સાંભળતા જ મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા અને ફોન મારા હાથમાંથી છૂટીને નીચે પડી ગયો. મને એવું લાગ્યું જાણે કોઈએ મારી છાતી પર ભારે પથ્થર મૂકી દીધો હોય. મારો શ્વાસ ઝડપી થઈ ગયો અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું વારંવાર એ જ વિચારી રહી હતી કે મારા ભાઈને કંઈ ન થવું જોઈએ. તેઓ સાજા હોવા જોઈએ. હું પાગલોની જેમ ઘરની બહાર ભાગી અને કંઈ પણ વિચાર્યા સમજ્યા વગર હોસ્પિટલ તરફ દોડી પડી. આખા રસ્તે મારા આંસુ અટકી રહ્યા ન હતા. હું બસ ભગવાનને એક જ પ્રાર્થના કરી રહી હતી કે મારા ભાઈને બચાવી લેજો. મારી પાસે તેમના સિવાય આ દુનિયામાં કોઈ નથી. થોડી વાર પછી હું હોસ્પિટલ પહોંચી અને દોડતી રિસેપ્શન પર ગઈ. મારી હાલત જોઈને ત્યાં બેઠેલા લોકો પણ ગભરાઈ ગયા. મેં રડતા રડતા પૂછ્યું, "શું અહીં રુદ્ર નામનો કોઈ દર્દી છે?" તેમણે કોમ્પ્યુટરમાં જોઈને કહ્યું કે જી હા, તેઓ રૂમ નંબર 5માં છે. "તમે કોણ છો?" મેં ધ્રુજતા અવાજે કહ્યું કે હું તેમની નાની બહેન છું. મારે તેમને મળવું છે. પછી હું એક પળ પણ રોકાયા વિના રૂમ નંબર 5 તરફ ભાગી. જેવો મેં રૂમનો દરવાજો ખોલ્યો, મારું હૃદય બેસી ગયું. રૂમમાં ડૉક્ટરો ઊભા હતા, કેટલાક અન્ય લોકો પણ હાજર હતા અને મારા ભાઈ પલંગ પર સૂતા હતા. તેમના હાથ પર અને પગ પર પાટા બાંધેલા હતા. ચહેરા પર ઈજાના નિશાન હતા અને તેઓ સંપૂર્ણપણે બેભાન હતા. તેમને આ હાલતમાં જોઈને મારા પગમાં જાણે જીવ જ ન રહ્યો. હું તેમની પાસે દોડીને ગઈ અને રડતા રડતા બોલી, "ભાઈ, આંખો ખોલો ને. ભાઈ, શું થયું તમને? આમ કેમ સૂતા છો?" પરંતુ તેઓ તો બિલકુલ ચૂપ હતા. તેમણે કોઈ જવાબ ન આપ્યો. હું તેમનો હાથ પકડીને રડતી રહી. ત્યારે જ ડૉક્ટર મારી પાસે આવ્યા અને મને સંભાળવા લાગ્યા. થોડીવાર પછી ડૉક્ટરે ગંભીર અવાજે કહ્યું, "જુઓ, અમારે તમને સાચું કહેવું પડશે. આમના બંને હાથ અને બંને પગમાં ગંભીર ફ્રેક્ચર છે અને સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આમની કરોડરજ્જુમાં પણ ઊંડી ઈજા પહોંચી છે. આ ઈજા ખૂબ જ ખતરનાક છે, તેથી અત્યારે ચોક્કસપણે કંઈક કહેવું મુશ્કેલ છે." ડૉક્ટરની વાત સાંભળીને મારું દિલ વધુ બેસી ગયું. મેં રડતા રડતા પૂછ્યું, "ડૉક્ટર સાહેબ, શું મારા ભાઈ સાજા થઈ જશે?" ડૉક્ટર થોડી પળ ચૂપ રહ્યા અને પછી બોલ્યા, "અમે પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ તેમને સાજા થવામાં ઘણો લાંબો સમય લાગી શકે છે.
અત્યારે તો તેમનું પથારીમાંથી ઉઠવું પણ મુશ્કેલ છે અને જ્યાં સુધી ગાડી ચલાવવાની વાત છે તો હાલ પૂરતું તેના વિશે વિચારવું પણ મુશ્કેલ છે. અમને ખબર નથી કે તેઓ પહેલાંની જેમ સામાન્ય જિંદગી જીવી શકશે કે નહીં. આ સાંભળીને મારી આંખો સામે અંધારું છવાઈ ગયું, કારણ કે મારો ભાઈ જ અમારા ઘરનો સહારો હતો. તેઓ જ કમાઈને ઘર ચલાવતા હતા અને હવે ડૉક્ટર કહી રહ્યા હતા કે તેઓ કદાચ ફરી ક્યારેય કામ પર ન જઈ શકે. હું ત્યાં જ ખુરશી પર બેસી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ડૉક્ટરે મને આશ્વાસન આપતા કહ્યું, ગભરાશો નહીં, અમે 2-3 દિવસમાં તેમને રજા આપી દઈશું. પછી તમે તેમને ઘરે લઈ જઈ શકો છો. પરંતુ ત્યાર પછી તેમનું ખૂબ ધ્યાન રાખવું પડશે, સમયસર દવાઓ આપવી પડશે અને સારવાર સતત ચાલતી રહેશે. હું બસ ચૂપચાપ તેમની વાતો સાંભળતી રહી અને મારા બેભાન ભાઈને જોતી રહી. તે સમયે મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારી આખી દુનિયા એક જ ક્ષણમાં વિખેરાઈ ગઈ અને હવે મને સમજાઈ નહોતું રહ્યું કે આવનારા દિવસોમાં હું આ મુશ્કેલીનો સામનો કેવી રીતે કરીશ. હું આખો સમય ભાઈની પાસે જ બેઠી રહી હતી. મારી નજર વારંવાર તેમના ચહેરા પર જઈ રહી હતી અને મારું હૃદય ડરથી ભરેલું હતું. હું બસ એ જ દુઆ કરી રહી હતી કે મારા ભાઈ જલ્દીથી સાજા થઈ જાય. થોડીવાર પછી મેં જોયું કે તેમની આંગળીઓ હળવી હલી અને પછી ધીરે ધીરે તેમણે પોતાની આંખો ખોલી દીધી. જેવો તેમને હોશ આવ્યો, હું તરત જ તેમની પાસે ગઈ અને તેમનો હાથ પકડી લીધો. મારી આંખોમાં આંસુ હતા, પરંતુ હું મારી જાતને સંભાળવાનો પ્રયાસ કરી રહી હતી. મેં ધીમેથી કહ્યું, ભાઈ, તમે ઠીક તો છો ને? મને ઓળખો છો ને? તેમણે મારી તરફ જોયું, પરંતુ કંઈ બોલી ન શક્યા. તેમની આંખોમાંથી બસ આંસુ વહેવા લાગ્યા હતા અને તે આંસુઓ જોઈને મારું હૃદય તૂટી ગયું હતું. હું પહેલીવાર મારા ભાઈને આટલા લાચાર જોઈ રહી હતી. જે માણસ હંમેશા મને હિંમત આપતો હતો, આજે એ ખુદ જ તૂટતો નજર પડી રહ્યો હતો. તેઓ કદાચ બધું જ સમજી ચૂક્યા હતા કે તેમની સાથે શું થયું છે અને હવે તેમની જિંદગી પહેલાં જેવી નથી રહી. હું તેમના માથા પર હાથ ફેરવતી રહી અને તેમને આશ્વાસન આપતી રહી કે બધું ઠીક થઈ જશે, પરંતુ અંદરથી હું પોતે પણ ડરેલી હતી. આવતા 2 દિવસ હું હોસ્પિટલમાં જ તેમની પાસે રહી હતી. હું તેમને સમયસર દવા આપતી હતી, જમાડતી હતી. ડૉક્ટર જે પણ કહેતા હતા હું તે જ કરતી હતી. હું એક પળ માટે પણ તેમને એકલા છોડતી ન હતી. રાત્રે પણ તેમની જ પાસે બેસીને સૂઈ જતી હતી, કારણ કે મને ડર લાગતો હતો કે ક્યાંક તેમને કોઈ વસ્તુની જરૂર ન પડી જાય. 3જા દિવસે ડૉક્ટરે કહ્યું કે હવે તેમને ઘરે લઈ જઈ શકાય છે, પરંતુ તેમનું ખૂબ જ વધારે ધ્યાન રાખવું પડશે. તેમની સારવાર હજી લાંબી ચાલશે અને તેમને પૂરી રીતે સાજા થવામાં ઘણો લાંબો સમય લાગી શકે છે. ડૉક્ટરની વાત સાંભળીને મેં માથું હલાવ્યું અને બધી વાતો ધ્યાનથી સાંભળી લીધી. પછી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને હું મારા ભાઈને લઈને ઘરે આવી ગઈ. જ્યારે એમ્બ્યુલન્સ અમારા ઘરની સામે ઊભી રહી તો આખા મહોલ્લાના લોકો બહાર નીકળી આવ્યા. બધા અમને જ જોઈ રહ્યા હતા. કેટલાક લોકોના ચહેરા પર પણ દુઃખ હતું. કેટલાક લોકો અફસોસ કરી રહ્યા હતા, કારણ કે આખા મહોલ્લામાં દરેક જણ મારા ભાઈને ઓળખતો હતો. તેઓ મહેનતુ અને એક સારા માણસ હતા. ઘણા લોકોએ મળીને ભાઈને સાવધાનીથી એમ્બ્યુલન્સમાંથી ઉતાર્યા અને ઘરની અંદર તેમના પલંગ સુધી પહોંચાડ્યા. અમારી સાથે એક ડૉક્ટર પણ આવ્યો હતો, જે મને વારંવાર સમજાવી રહ્યો હતો કે દવા કયા સમયે આપવી, કેવી રીતે તેમનું ધ્યાન રાખવું અને કઈ કઈ વાતોનો ખ્યાલ રાખવો. તે કહી રહ્યો હતો કે ઈજા ખૂબ ગંભીર છે, તેથી કોઈ પણ પ્રકારની બેદરકારી ન થવી જોઈએ. હું તેની બધી વાતો ધ્યાનથી સાંભળી રહી હતી, પરંતુ મારું ધ્યાન વારંવાર મારા ભાઈ પર જ જઈ રહ્યું હતું. તેઓ પલંગ પર ચૂપચાપ સૂતા હતા. હું તેમને જોઈ રહી હતી અને મારા હૃદયમાં અજીબ પ્રકારનો દુખાવો ઊભો થઈ રહ્યો હતો. કાલ સુધી જે ભાઈ સવારે વહેલા ઉઠીને કામ પર જતા હતા, જે આખા ઘરની જવાબદારી સંભાળતા હતા, જે હંમેશા હસતા રહેતા હતા, આજે તે જ એક જગ્યાએ સૂતા હતા અને જાતે ઊભા પણ થઈ શકતા ન હતા. જ્યારે બધા લોકો ત્યાંથી ચાલ્યા ગયા અને ઘરમાં માત્ર હું અને ભાઈ જ રહી ગયા હતા, તો હું તેમની પાસે જઈને બેસી ગઈ. મેં તેમના હાથને મારા હાથમાં લીધો અને મુસ્કરાવવાનો પ્રયાસ કરતાં કહ્યું, ભાઈ, તમે બિલકુલ ચિંતા કરશો નહીં. તમે જલ્દી જ સાજા થઈ જશો. તમે ફરીથી પહેલાંની જેમ ચાલશો, ફરીથી કામ પર જશો. આ તો બસ થોડા દિવસોની વાત છે. ભગવાન આપણી સાથે છે. બધું ઠીક થઈ જશે. હું જાણતી હતી કે આ કહેતી વખતે મારો અવાજ કાંપી રહ્યો હતો, પરંતુ હું તેમની સામે નબળી પડવા માંગતી ન હતી. તેમણે મારી તરફ જોયું અને તેમની આંખોમાંથી ફરીથી આંસુ આવી ગયા, પરંતુ આ વખતે તેમને ધીમેથી મારો હાથ દબાવ્યો, જાણે કહી રહ્યા હોય કે તેઓ મારી વાત સમજી રહ્યા છે. હું થોડીવાર તેમની પાસે બેઠી રહી અને પછી બહાનું કાઢીને રસોડામાં જતી રહી. જેવી હું રસોડામાં પહોંચી, મારા આંસુ નીકળી પડ્યા. હું જોર જોરથી રડવા માંગતી હતી, પરંતુ મારી જાતને રોકી રહી હતી, કારણ કે જો ભાઈ મને રડતા જોઈ લેતા તો તેઓ વધુ તૂટી જતા. હું નહોતી ઈચ્છતી કે તેમને એવું લાગે કે હવે બધું ખતમ થઈ ગયું છે. તેથી હું એકાંતમાં રડી લેતી હતી અને તેમની સામે હંમેશા હસવાનો પ્રયાસ કરતી હતી. તે દિવસે મેં મારા આંસુ લૂછ્યા અને જમવાનું બનાવવા લાગી, પરંતુ મારું મન ક્યાંય બીજે જ હતું. હું વારંવાર વિચારી રહી હતી કે હવે અમારું ઘર કેવી રીતે ચાલશે, ભાઈ કામ નહીં કરી શકે, દવાઓનો ખર્ચ કેવી રીતે થશે, આવનારા દિવસો કેવી રીતે પસાર થશે. પરંતુ પછી મેં મારી જાતને સમજાવી કે અત્યારે મારે ડરવાનો નહીં, પરંતુ મજબૂત બનવાનો સમય છે,
કારણ કે હવે મારા ભાઈને મારી જરૂર હતી. ત્યાર પછી ધીમે ધીમે આપણી જિંદગી બદલાવા લાગી. સવારે ઉઠતા જ સૌથી પહેલાં હું ભાઈને દવા આપતી હતી, પછી તેમના માટે નાસ્તો બનાવતી હતી, તેમને મારા હાથોથી જમાડતી હતી અને પછી ઘરનું બધું કામ કરતી હતી. કોલેજ પણ જતી હતી અને પાછી આવીને ફરીથી તેમની દેખભાળ કરતી હતી. રાત્રે પણ ઘણીવાર તેમના કારણે મારી ઊંઘ ઉડી જતી હતી, કારણ કે તેમને પડખું ફેરવવું પડતું કે પાણી જોઈતું હતું. પરંતુ મેં ક્યારેય ફરિયાદ ન કરી, કારણ કે જે ભાઈએ આખી જિંદગી મારા માટે આટલું બધું કર્યું હતું, હવે તેમની સેવા કરવી મારી ફરજ હતી. દિવસો આ રીતે જ પસાર થવા લાગ્યા, પરંતુ દરેક દિવસ સાથે હું પહેલાં કરતાં વધુ જવાબદાર બની રહી હતી અને દરરોજ રાત્રે સૂતા પહેલાં ભગવાનને બસ એ જ પ્રાર્થના કરતી હતી કે મારા ભાઈને જલ્દીથી સાજા કરી દો, કારણ કે તેમના વગર મારી દુનિયા અધૂરી હતી અને હું તેમને ફરીથી પહેલાંની જેમ મુસ્કુરાતા જોવા માંગતી હતી. સમયની સાથે સાથે ઘરની હાલત વધુ મુશ્કેલ બની રહી હતી. ભાઈની દવાઓનો ખર્ચ અલગ હતો અને ઘરનો ખર્ચ અલગ હતો. જે થોડા ઘણા પૈસા અમારી પાસે જમા હતા, તે પણ હવે ધીમે ધીમે ખતમ થઈ ચૂક્યા હતા. શરૂઆતમાં તો મેં વિચાર્યું હતું કે કોઈક રીતે બધું સચવાઈ જશે, પરંતુ હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે રસોઈમાં રાશન પણ ખતમ થવા લાગ્યું હતું. રોજ હું ડબ્બા ખોલીને જોતી અને વિચારતી કે આજે તો જમવાનું બની જશે, પરંતુ કાલે શું થશે? આ સવાલ મને અંદરથી ખાઈ રહ્યો હતો. હું આખો દિવસ ભાઈ સામે મુસ્કુરાતી રહેતી હતી, પરંતુ જ્યારે હું એકલી હોતી ત્યારે ચિંતાથી મારું હૃદય ગભરાવા લાગતું હતું. મને સમજાતું ન હતું કે હું શું કરું. જો હું બહાર જઈને કોઈ કામ કરું તો ઘરે ભાઈનું ધ્યાન કોણ રાખે, કારણ કે તેમને દર થોડી વારે કોઈને કોઈ વસ્તુની જરૂર પડતી હતી અને તેમને એકલા છોડવા મારા માટે શક્ય નહોતું. પરંતુ જો હું ઘરે જ રહું તો ખર્ચા કેવી રીતે ચાલે? આ સવાલ દરેક સમયે મારા મગજમાં ફરતો રહેતો હતો. એક દિવસ સવારે જ્યારે મેં રસોડામાં જઈને જોયું તો લોટ પણ ખૂબ ઓછો બચ્યો હતો, દાળ પણ ખતમ થવાની હતી અને શાકભાજી તો ઘણા સમય પહેલાં જ ખતમ થઈ ગયા હતા. હું થોડીવાર ત્યાં જ ઊભી વિચારી રહી હતી. પછી મેં નક્કી કર્યું કે સામેવાળી કરિયાણાની દુકાને જઈને ઉધાર માંગી લઉં. કદાચ તે મારી મજબૂરી સમજી જાય. હું ધીમે ધીમે દુકાન સુધી પહોંચી અને કેટલીક જરૂરી વસ્તુઓ કાઢીને દુકાનવાળાની સામે મૂકી દીધી. તેણે સામાનનો હિસાબ લગાવ્યો અને પછી પૈસા માંગ્યા. મેં ધીમા અવાજે કહ્યું, ભૈયા, અત્યારે મારી પાસે પૈસા નથી, પરંતુ જેવા મારા રુદ્ર ભૈયા સાજા થઈ જશે, હું તમને એક એક પૈસો પરત કરી દઈશ. અત્યારે બસ મને આ સામાન આપી દો. મારે ઘરે જઈને ભાઈ માટે જમવાનું બનાવવું છે. દુકાનવાળો થોડીવાર મને જોતો રહ્યો, પછી તેણે માથું હલાવીને કહ્યું, ના બહેન, મને માફ કરજે. હું હવે ઉધાર આપી શકું તેમ નથી. પહેલાથી જ ઘણા લોકોના પૈસા ફસાયેલા છે. પહેલાં પૈસા આપો, પછી સામાન લઈ જાઓ. તેની વાત સાંભળીને મારું દિલ બેસી ગયું. મેં ફરીથી ખૂબ જ આજીજી કરી, પરંતુ તે પોતાની વાત પર અડગ રહ્યો. હું ત્યાં ઊભી હતી અને મને સમજાતું ન હતું કે હવે હું શું કરું. મારી આંખો ભરાવા લાગી હતી, પરંતુ હું કોઈક રીતે મારી જાતને સંભાળી રહી હતી. ત્યારે પાછળથી એક છોકરીનો અવાજ આવ્યો, અરે રિયા, શું થયું? તું અહીં આટલી પરેશાન કેમ ઊભી છે? મેં ફરીને જોયું તો તે અમારા પડોશમાં રહેતી પ્રિયા હતી. તે હંમેશા હસમુખ રહેતી હતી અને બધાની મદદ કરવા માટે તૈયાર રહેતી હતી. તેણે મારા ચહેરા તરફ જોયું અને તરત જ સમજી ગઈ કે કંઈક ને કંઈક પરેશાની જરૂર છે. તેણે પૂછ્યું, શું થયું? કોઈ તકલીફ છે કે શું? મેં હસવાનો પ્રયાસ કરતાં કહ્યું કે ના, એવી કોઈ વાત નથી. બસ ભાઈ માટે ખાવાનો સામાન લેવા આવી હતી. તેણે ફરી પૂછ્યું, અને હવે કેમ છે તારા ભાઈ? મેં કહ્યું, પહેલાં કરતાં થોડા સારા છે, પરંતુ હજુ પણ તેમને ખૂબ જ આરામની જરૂર છે. તેણે મારી વાત ધ્યાનથી સાંભળી, પછી દુકાન પર રાખેલો સામાન જોયો અને સમજી ગઈ કે વાત શું છે. તેણે ધીમેથી પૂછ્યું, શું દુકાનવાળા ભૈયા સામાન નથી આપી રહ્યા? મેં સંકોચ કરતાં કહ્યું કે મારી પાસે અત્યારે પૈસા નથી, તેથી તેઓ ઉધાર આપવાની ના પાડી રહ્યા છે. મારી વાત સાંભળીને તેણે કંઈ કહ્યા વિના પોતાની બેગમાંથી કેટલાક પૈસા કાઢ્યા અને મારી તરફ લંબાવ્યા. તેણે કહ્યું કે લે, આ પૈસા રાખી લે અને સામાન લઈ જા. જ્યારે તારી પાસે પૈસા આવી જાય ત્યારે મને પાછા આપી દેજે. મેં તરત જ ના પાડી દીધી અને કહ્યું કે ના પ્રિયા, હું તારી પાસેથી પૈસા કેવી રીતે લઈ શકું? આ યોગ્ય નહીં લાગે. પરંતુ તે હસીને બોલી, અરે ગાંડી, આમાં આટલું વિચારવા જેવી શું વાત છે? તું મારા માટે નાની બહેન જેવી છે અને આવા સમયે જો હું તારી મદદ નહીં કરું તો પછી પડોશી હોવાનો શું ફાયદો? તેની વાત સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ, કારણ કે મુશ્કેલ સમયમાં બહુ ઓછા લોકો સાથ આપે છે. મેં ખૂબ ના પાડી, પરંતુ તેણે મારી એક વાત ન માની. આખરે મેં પૈસા લઈ લીધા અને તેનો દિલથી આભાર માન્યો. પછી સામાન લઈને ઘરે પાછી આવી. રસ્તામાં હું વિચારતી રહી કે દુનિયામાં આજે પણ સારા લોકો હાજર છે, જે કોઈ પણ સ્વાર્થ વિના બીજાનો સાથ આપે છે. ઘરે પહોંચીને મેં જલ્દી જમવાનું બનાવ્યું અને પછી ભાઈ પાસે ગઈ. મેં તેમને મારા હાથોથી જમાડવાનું શરૂ કર્યું. ત્યારે તેમણે પૂછ્યું, રિયા, આ બધો સામાન ક્યાંથી આવ્યો? હું થોડી પળ ચૂપ રહી, પરંતુ પછી મેં વિચાર્યું કે તેમનાથી સાચું છુપાવવું યોગ્ય નથી. તેથી મેં તેમને દુકાન પર થયેલી બધી વાત જણાવી દીધી. મેં એ પણ જણાવ્યું કે કેવી રીતે પ્રિયાએ મારી મદદ કરી અને પૈસા આપ્યા જેથી હું રાશન લઈ શકું. મારી વાત સાંભળતા જ ભાઈના ચહેરાનો રંગ થોડો બદલાઈ ગયો. તેઓ થોડીવાર સુધી ચૂપ રહ્યા અને ક્યાંક ખોવાયેલા જેવા લાગ્યા. મેં તેમની તરફ જોયું અને પૂછ્યું, શું થયું ભાઈ?
તમે અચાનક ચૂપ કેમ થઈ ગયા? કોઈ વાત છે શું?" તેમણે તરત જ કહ્યું કે "ના, એવી કોઈ વાત નથી. હું ઠીક છું." પરંતુ તેમનો અવાજ પહેલા જેવો ન હતો. મને લાગ્યું જાણે તેઓ કોઈ વાતને લઈને પરેશાન છે. મેં ફરી પૂછ્યું કે "સાચું કહો ને ભાઈ, શું વાત છે?" ત્યારે તેમણે ધીમેથી કહ્યું કે "કંઈ નથી રિયા, બસ તું તેનાથી થોડી દૂર રહેજે." મેં આશ્ચર્યથી પૂછ્યું "કેમ ભાઈ? તેણે તો આપણી મદદ કરી છે, તો પછી તમે આવું કેમ કહી રહ્યા છો?" પરંતુ તેમણે વાતને ત્યાં જ પૂરી કરતા કહ્યું "બસ મારી વાત માની લે અને વધારે કંઈ ન પૂછ." હું કંઈ સમજી જ ન શકી, પરંતુ મેં મારું માથું હલાવીને કહ્યું કે "ભલે ભાઈ, જેવું તમે કહેશો તેવું જ કરીશ." ત્યાર પછી હું ચૂપ થઈ ગઈ, પરંતુ મારા મનમાં અનેક સવાલો ઉઠવા લાગ્યા હતા. આખરે ભાઈએ આવું કેમ કહ્યું હશે? પ્રિયા તો હંમેશા સારી રીતે વર્તતી હતી, તો પછી ભાઈ તેને લઈને આટલા અસહજ કેમ થઈ ગયા હતા? હું તે સમયે કંઈ સમજી જ ન શકી હતી. હું અવારનવાર ચૂપચાપ ભાઈ પાસે બેસીને તેમને જોયા કરતી હતી અને મનોમન જૂના દિવસોને યાદ કરતી રહેતી હતી. ક્યારેક ક્યારેક મને વિશ્વાસ જ નહોતો આવતો કે આપણી જિંદગી આટલી જલ્દી બદલાઈ જશે. એક સમય હતો જ્યારે ભાઈ સવારે અંધારું હોય ત્યારે જ કામ પર નીકળી જતા હતા અને રાત્રે મોડા ઘરે આવતા હતા. તેમની પાસે પોતાના માટે સમય નહોતો. તેઓ દરેક સમયે માત્ર કામ વિશે જ વિચારતા હતા, જેથી મને કોઈ વસ્તુની કમી ન રહે. પરંતુ આજે એ જ ભાઈ આખો દિવસ પથારી પર સૂતા રહે છે અને કલાકો સુધી છતને જોયા કરતા હતા. ઘણીવાર હું તેમના ચહેરાને જોતી તો મને લાગતું હતું કે તેઓ અંદરથી ઘણું બધું વિચારી રહ્યા છે, પરંતુ મને કંઈ કહેતા ન હતા. કદાચ તેમને પોતાની હાલતનું દુઃખ હતું, કદાચ તેમને એ વાતની પીડા હતી કે જે માણસ આખા ઘરનો સહારો હતો, આજે એ જ બીજાના સહારે જીવી રહ્યો હતો. હું આ બધું જોઈને તૂટી જતી હતી, પરંતુ તેમની સામે ક્યારેય જાહેર થવા દેતી ન હતી. હું દરરોજ ભગવાનને એ જ પ્રાર્થના કરતી હતી કે મારા ભાઈને જલ્દી સાજા કરી દો. તેમણે આખી જિંદગી માત્ર મારા માટે મહેનત કરી છે. હવે તેમની જિંદગીમાં પણ ખુશીઓ પાછી આવવી જોઈએ. ક્યારેક ક્યારેક મને યાદ આવતું કે ભાઈ કેટલા સપના જોયા કરતા હતા. તેઓ કહેતા હતા કે "રિયા, તું ખૂબ ભણજે. હું ઈચ્છું છું કે તું ભણી ગણીને કંઈક બન, જેથી તારે જિંદગીમાં કોઈની સામે હાથ ફેલાવવો ન પડે." પરંતુ નસીબને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. ભાઈના અકસ્માત પછી મેં મારો અભ્યાસ લગભગ છોડી દીધો હતો. હવે મારો પૂરો સમય તેમની સાથે જ પસાર થતો હતો. હું સવારે ઉઠતા જ સૌથી પહેલાં તેમની દવા તૈયાર કરતી, પછી તેમના માટે નાસ્તો બનાવતી અને તેમને જમાડતી અને આખો દિવસ તેમની આસપાસ જ રહેતી, કારણ કે તેમને દર થોડી વારે કોઈને કોઈ વસ્તુની જરૂર પડી જતી હતી. ક્યારેક તેમને પાણી જોઈતું હતું, ક્યારેક પડખું ફેરવવું પડતું, ક્યારેક પંખો ફાસ્ટ કરવો પડતો, તો ક્યારેક ધીમો કરવો પડતો હતો. ઘણીવાર અડધી રાત્રે તેમનો અવાજ સાંભળીને મારી આંખ ખુલી જતી હતી અને હું તરત જ તેમની પાસે પહોંચી જતી હતી. મને ડર લાગતો હતો કે ક્યાંક તેમને કોઈ વસ્તુની જરૂર હોય અને હું ત્યાં ન હોઉં. ધીમે ધીમે મેં મારા પોતાના વિશે વિચારવાનું જ છોડી દીધું હતું. હું સમયસર જમતી પણ નહોતી. ઘણીવાર સવારનો નાસ્તો બપોરે કરતી હતી અને રાતનું જમવાનું બહુ મોડેથી જમતી હતી. ક્યારેક ક્યારેક તો પોતે જ જમવાનું મન પણ નહોતું થતું, પરંતુ છતાં પણ હું મારી જાતને સંભાળતી હતી, કારણ કે મને ખબર હતી કે જો હું પણ બીમાર પડી ગઈ તો ભાઈનું ધ્યાન કોણ રાખશે? ઘરની હાલત પણ સતત ખરાબ થતી જતી હતી. જે થોડા ઘણા પૈસા અમારી પાસે હતા તે ખતમ થઈ ચૂક્યા હતા અને હવે ખર્ચ ચલાવવો મુશ્કેલ બની રહ્યો હતો. એક દિવસ મજબૂરીમાં મેં મારા સોનાના નાના ટોપ્સ વેચી દીધા, જેથી થોડા દિવસોના રાશન અને દવાઓની વ્યવસ્થા થઈ શકે. જ્યારે મેં મારા કાનોમાંથી તે ટોપ્સ ઉતાર્યા તો મને મમ્મીની યાદ આવી ગઈ, કારણ કે તે તેમની જ નિશાની હતા. પરંતુ તે સમયે મારા માટે ભાઈની જરૂરિયાત વધારે મહત્વની હતી, તેથી મેં કંઈ પણ વિચાર્યા સમજ્યા વગર તેમને વેચી દીધા. થોડા દિવસો પછી હું બજારમાં કોઈ જરૂરી સામાન લેવા માટે ગઈ હતી. રસ્તામાં મારી મુલાકાત ફરીથી પ્રિયા સાથે થઈ ગઈ. તેણે મને જોતાં પૂછ્યું "રિયા, હવે કેમ છે તારા ભાઈ?" મેં મુસ્કુરાવવાનો પ્રયાસ કરતાં કહ્યું કે પહેલાં કરતાં થોડા સારા છે, પરંતુ હજી તેમને ઘણો સમય લાગશે. તેણે ફરી પૂછ્યું "અને ઘરનો ખર્ચ કેવી રીતે ચાલી રહ્યો છે?" મેં ધીમેથી કહ્યું કે "કંઈ ખાસ નથી ચાલી રહ્યો. મેં મારા સોનાના ટોપ્સ વેચી દીધા હતા. એ જ પૈસાથી અત્યાર સુધી કામ ચાલી રહ્યું છે, પરંતુ સાચું કહું તો મને સમજાતું જ નથી કે આગળ શું થશે." મારી વાત સાંભળીને પ્રિયાનો ચહેરો ઉદાસ થઈ ગયો. તેણે થોડી પળ વિચાર્યું અને પછી બોલી "જો તું બિલકુલ ચિંતા ન કર. તું જાણે છે અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી નથી અને મેં પણ હવે નોકરી કરવાનું શરૂ કરી દીધું છે. મને દર મહિને સારો પગાર મળે છે, તેથી આજથી હું દર મહિને તને થોડા પૈસા આપી દીધા કરીશ અને તું તેનાથી તારો ખર્ચ ચલાવી લેજે." તેની વાત સાંભળીને હું ચોંકી ગઈ અને તરત જ ના પાડતા બોલી "ના પ્રિયા, હું આવું ન કરી શકું. હું ક્યાં સુધી તારી મદદ લેતી રહીશ?" પરંતુ તેણે મારી વાત કાપતા કહ્યું "અરે ગાંડી, આમાં આટલી મોટી વાત પણ શું છે? તું મારી નાની બહેન જેવી છે અને જો મુશ્કેલ સમયમાં હું તારા કામ આવી જાઉં તો આમાં ખોટું શું છે?" પછી તેણે મને ધ્યાનથી જોઈ અને બોલી "એક વાત બીજી કહું, તું ખૂબ નબળી લાગી રહી છે. તારો ચહેરો ઉતરી ગયો છે અને આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા છે. તું બરાબર જમતી નથી ને?" મેં નજરો ઝુકાવી લીધી, કારણ કે તે સાચું કહી રહી હતી. ત્યારે તેણે કડક અવાજે કહ્યું "આજથી તું જમવાનું નહીં બનાવે. હું મારા ઘરેથી તારા અને તારા ભાઈ માટે જમવાનું લઈને આવતી રહીશ. ઓછામાં ઓછું તને થોડો આરામ તો મળશે." મેં ફરી ના પાડી અને કહ્યું "ના પ્રિયા, તારે આટલું બધું કરવાની જરૂર નથી. તું પહેલાથી જ ઘણી મદદ કરી ચૂકી છે.
પરંતુ તે હસીને બોલી, જરૂર છે, કારણ કે તું મારી માત્ર પડોશી જ નહીં, મારી પોતાના જેવી છે અને હું તને આ હાલતમાં ન જોઈ શકું. તેની વાતો સાંભળીને મારી આંખો ભરાઈ આવી, કારણ કે મુશ્કેલ સમયમાં કોઈનો આ રીતે સાથ આપવો બહુ મોટી વાત હોય છે. તેને ફરી હસીને કહ્યું, હવે વધુ દલીલ ન કર, મેં જે કહ્યું છે તે જ થશે. પછી અમે બંને સાથે ચાલતા ચાલતા ઘર તરફ આવવા લાગ્યા. રસ્તામાં તે મને હસાવવાનો પ્રયાસ કરતી રહી, જેથી હું થોડીવાર માટે મારી પરેશાનીઓ ભૂલી જાઉં. ઘરની પાસે પહોંચીને તે પોતાના ઘરે જ જતી રહી અને હું મારા ઘરની અંદર આવી ગઈ. પરંતુ તે દિવસે પહેલીવાર મને લાગ્યું કે કદાચ ભગવાને અમારી મદદ માટે કોઈને મોકલ્યા છે, કારણ કે જ્યારે બધી આશાઓ ખતમ થતી દેખાઈ રહી હતી, ત્યારે પ્રિયા વારંવાર કોઈ ફરિશ્તાની જેમ અમારી સામે આવીને ઊભી રહી જતી હતી અને મને જરા પણ અંદાજ નહોતો કે આવનારા દિવસોમાં તેની હાજરી અમારી જિંદગીમાં હજુ પણ મોટી અસર છોડવાની હતી. તે દિવસોમાં અમારી આખી જિંદગી બસ બે જ વસ્તુઓની આસપાસ ફરી રહી હતી, ઘરના કામ અને ભાઈની દેખભાળ. સવારે આંખ ખુલતા જ હું સૌથી પહેલાં ભાઈની પાસે જતી હતી, તેમની તબિયત પૂછતી હતી, દવા આપતી હતી, પછી રસોડામાં જઈને નાસ્તો બનાવતી હતી, ત્યારબાદ આખા ઘરની સાફ સફાઈ કરતી હતી, કપડાં ધોતી અને પછી ફરીથી ભાઈની પાસે આવીને બેસી જતી હતી. દિવસ ક્યારે શરૂ થતો અને ક્યારે ખતમ થઈ જતો હતો મને પોતાને ખબર જ નહોતી પડતી. પરંતુ આ બધાની વચ્ચે એક વસ્તુ ચોક્કસ બદલાઈ ગઈ હતી અને તે હતું પ્રિયાનું રોજ અમારા ઘરે આવવું. હવે લગભગ દરરોજ રાત્રે તે અમારા માટે જમવાનું લઈને આવતી હતી. ક્યારેક દાળ શાક લઈને આવતી તો ક્યારેક ઘરમાં બનેલી કોઈ સારી વસ્તુ લઈને આવી જતી હતી. ઘણીવાર હું ના પણ પાડતી હતી, પરંતુ તે મારી એક વાત સાંભળતી નહોતી અને હંમેશા એ જ કહેતી હતી કે જ્યાં સુધી પરિસ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી તે અમારો સાથ નહીં છોડે. તેના કારણે મને થોડી રાહત જરૂર મળવા લાગી હતી, કારણ કે હવે ઓછામાં ઓછી ખાવાની ચિંતા થોડી ઓછી થઈ ગઈ હતી. એક દિવસ સાંજનો સમય હતો. હું અને પ્રિયા બેઠકમાં બેસીને વાતો કરી રહ્યા હતા. તે હંમેશાની જેમ હસીને મને હિંમત આપી રહી હતી અને વારંવાર કહી રહી હતી કે બધું ઠીક થઈ જશે. ત્યારે તેણે અચાનક પૂછ્યું, રિયા, હવે તારા ભાઈની તબિયત કેવી છે? પહેલાંથી કોઈ સુધારો છે શું? મેં કહ્યું કે હા, પહેલાંથી થોડા સારા છે. ડૉક્ટરે પણ કહ્યું છે કે જો આવી જ રીતે સારવાર ચાલતી રહેશે તો ધીમે ધીમે સ્થિતિ સુધરી શકે છે. મારી વાત સાંભળીને તેના ચહેરા પર રાહત જોવા મળી. પછી તેણે થોડો સંકોચ કરતાં પૂછ્યું, જો તને ખરાબ ન લાગે તો શું હું જઈને તેમને મળી શકું છું? મેં તેની તરફ જોયું અને હસીને કહ્યું કે આમાં ખરાબ લાગવાની શું વાત છે? તું તો રોજ અમારા માટે આટલું બધું કરે છે, જાને તેમને મળી લે. હું ત્યાં સુધી તારા માટે ચા બનાવી દઉં છું. તે હળવું હસી અને ભાઈના રૂમ તરફ જતી રહી. હું રસોડામાં જઈને ચા બનાવવા લાગી, પરંતુ ખબર નહીં કેમ તે દિવસે મારા મનમાં એક અજીબ જિજ્ઞાસા હતી. કદાચ એટલા માટે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી હું પ્રિયાના ચહેરા પર ભાઈનું નામ સાંભળતા જ એક અલગ જ ચમક જોઈ રહી હતી અને ભાઈ પણ જ્યારે તેના વિશે વાત કરતા હતા તો તેમના અવાજમાં એક અલગ બદલાવ આવી જતો હતો. જો કે બંનેમાંથી કોઈએ ક્યારેય કંઈ કહ્યું નહોતું, પરંતુ મને લાગવા માંડ્યું હતું કે કદાચ બંનેના દિલમાં કંઈક એવું છે જે શબ્દોમાં આવ્યું ન હતું. ચા બનાવતી વખતે હું આ બધી વાતો વિશે જ વિચારી રહી હતી. પાછી જ્યારે ચા તૈયાર થઈ ગઈ તો હું ટ્રેમાં કપ રાખીને ભાઈના રૂમ તરફ ચાલી નીકળી. જેવી હું રૂમ પાસે પહોંચી, મને અંદરથી બંનેની વાતો સંભળાવા લાગી. દરવાજો પૂરી રીતે બંધ નહોતો, તેથી તેમનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. ભાઈ ધીમા અવાજે કહી રહ્યા હતા કે પ્રિયા, તું આખરે કેમ વારંવાર અમારા ઘરે આવી જાય છે? મેં તને પહેલાં પણ કહ્યું હતું કે રિયા અમારી નાની બહેન છે. તે ખોટું સમજશે તો મને સારું નહીં લાગે. હું નથી ઈચ્છતો કે તેના મનમાં કોઈ એવી વાત આવે જેનાથી તેને દુઃખ થાય. અને પછી હવે મારી હાલત પણ જુઓ, હું પહેલાં જેવો નથી રહ્યો. હું જાતે મારા પગ પર ઊભો નથી રહી શકતો. એવામાં તું અમારી આટલી મદદ કરી રહી છે. તેમના અવાજમાં દુઃખ સ્પષ્ટ મહેસૂસ થઈ રહ્યું હતું, જાણે તેઓ પોતાને બોજ સમજવા લાગ્યા હોય. થોડીવાર માટે રૂમમાં શાંતિ છવાઈ ગઈ. પછી પ્રિયાનો અવાજ આવ્યો, જે ખૂબ નરમ અને સાચો લાગી રહ્યો હતો. તેણે કહ્યું, કારણ કે હું તમને પોતાના સમજું છું, એટલે જ મદદ કરું છું. જો કોઈ પોતાનું મુશ્કેલીમાં હોય તો શું તેને એકલો છોડી દેવાય છે? તેની આ વાત સાંભળીને હું દરવાજાની બહાર જ થંભી ગઈ. મને મહેસૂસ થયું કે તેના શબ્દો માત્ર સહાનુભૂતિવાળા નહોતા, તેમાં કંઈક બીજું પણ હતું, કંઈક એવું જે દિલમાંથી નીકળ્યું હતું. ભાઈ થોડીવાર સુધી ફરી ચૂપ રહ્યા અને બોલ્યા, પરંતુ હું હવે પહેલાં જેવો નથી પ્રિયા. હું નથી જાણતો કે હું ક્યારેય સાજો થઈ શકીશ કે નહીં. હું તો હવે તારા લાયક પણ નથી રહ્યો. તેમની આ વાત સાંભળીને મારું હૃદય પણ ભરાઈ આવ્યું, કારણ કે હું જાણતી હતી કે ભાઈ અંદરથી કેટલા તૂટી ચૂક્યા હતા. પરંતુ પછીની જ પળે પ્રિયાએ જે કહ્યું તેમણે મને હજી વધારે વિચારવા મજબૂર કરી દીધી. તેણે કહ્યું, માણસની કિંમત તેના ચાલવા ફરવા કે કમાવાની નથી હોતી. રુદ્ર, તેની કિંમત તેના દિલથી થાય છે અને તમારું દિલ બહુ સારું છે. કદાચ આ જ કારણે હું તમારી આટલી ચિંતા કરું છું. તેના અવાજમાં સચ્ચાઈ હતી અને આત્મીયતા પણ હતું. હું થોડીવાર સુધી ત્યાં જ ઊભી રહી. પછી મેં જાણી જોઈને દરવાજો પર હળવો અવાજ કર્યો અને રૂમની અંદર જતી રહી. બંને અચાનક ચૂપ થઈ ગયા, જાણે તેમને અહેસાસ થઈ ગયો હોય કે હું આવી ગઈ છું. મેં મુસ્કુરાવતા બંનેની સામે ચા મૂકી દીધી. પ્રિયાએ સામાન્ય બનવાનો પ્રયાસ કર્યો અને ચાનો કપ ઉઠાવી લીધો. ભાઈ પણ ચૂપચાપ બેઠા રહ્યા, પરંતુ તેમના ચહેરા પર હળવો સંકોચ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
અમે ત્રણેય થોડીવાર સુધી સામાન્ય વાતો કરતા રહ્યા. પછી પ્રિયાએ ચા પૂરી કરી અને ઉઠીને જવા લાગી. જતી વખતે તેણે હંમેશાની જેમ કહ્યું કે જો કોઈ વસ્તુની જરૂર હોય તો મને ચોક્કસ જણાવી દેજો, અને પછી તે ત્યાંથી જતી રહી. તેના ગયા પછી હું ઘણીવાર સુધી વિચારતી રહી. હવે મને ઘણી વાતો સમજાવા લાગી હતી. મને લાગવા માંડ્યું હતું કે પ્રિયા માત્ર મારી મદદ કરવા માટે નથી આવતી, પરંતુ તેના દિલમાં મારા ભાઈ માટે પણ કોઈ ખાસ જગ્યા બની ચૂકી હતી, અને કદાચ મારા ભાઈ પણ તેને પહેલાથી જ પસંદ કરતા હતા, પરંતુ પોતાની હાલતના કારણે તેઓ આ વાતનો સ્વીકાર કરી શકતા નહોતા. તે રાત્રે જ્યારે હું સૂવા ગઈ તો મારા ચહેરા પર ઘણા દિવસો પછી એક હળવી મુસ્કાન હતી, કારણ કે આટલા દુઃખોની વચ્ચે પહેલીવાર મને લાગ્યું હતું કે કદાચ આપણી જિંદગીમાં ખુશીઓનું એક નવું કિરણ આવવાનું છે, અને કદાચ ભગવાને અમારા માટે હજી આશા સંપૂર્ણપણે ખતમ નહોતી કરી. તે રાત્રે હું ખૂબ થાકી ગઈ હતી. આખો દિવસ કામ કર્યા પછી અને ભાઈનું ધ્યાન રાખ્યા પછી જેવી હું મારા રૂમમાં ગઈ, મારી આંખ મીચાઈ ગઈ, પરંતુ ખબર નહીં કેટલીક વાર પછી કોઈએ મને અવાજ આપ્યો, રિયા, રિયા. હું તરત જ ઉઠીને બેસી ગઈ, કારણ કે હવે મારી આદત થઈ ચૂકી હતી કે ભાઈનો હળવો અવાજ પણ સંભળાય તો હું તરત તેમની પાસે પહોંચી જાઉં. હું જલ્દીથી તેમના રૂમમાં ગઈ અને તેમની પાસે જઈને બોલી કે જી ભાઈ, શું થયું તમને? કંઈ જોઈએ છે શું? તેમણે ધીમેથી મારી તરફ જોયું અને બોલ્યા, મને થોડું પાણી પીવડાવી દે. તેમને બોલવામાં હજુ પણ થોડી તકલીફ થઈ રહી હતી, પરંતુ પહેલાંની સરખામણીમાં તેમનો અવાજ થોડો સ્પષ્ટ થવા લાગ્યો હતો. મેં તરત જ તેમને ટેકો આપીને બેસાડ્યા અને પછી ગ્લાસમાં પાણી ભરીને ધીમે ધીમે તેમને પીવડાવ્યું. પાણી પીધા પછી મેં ખૂબ સાચવીને તેમને ફરીથી સુવડાવી દીધા. હું જવાની જ હતી કે તેમણે મારો હાથ પકડી લીધો. હું તેમની તરફ જોવા લાગી તો તેમની આંખો ભરાઈ આવી હતી. તેઓ ધીમા અવાજે બોલ્યા, રિયા, મને માફ કરી દે. મારી બહેન, મારા કારણે તારી જિંદગીની કેવી હાલત થઈ ગઈ છે. તે મારા માટે કેટલું બધું સહ્યું છે. હું હવે એ લાયક પણ નથી રહ્યો કે તારી મદદ કરી શકું, તને ભણાવી શકું કે તારા માટે કંઈ કરી શકું. તે તારો અભ્યાસ સુદ્ધા છોડી દીધો માત્ર મારા કારણે. તેમની વાતો સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું, પરંતુ હું તેમને સામે રડવા નહોતી માંગતી. મેં તરત જ કહ્યું, ભાઈ, તમે આવી વાતો કેમ કરી રહ્યા છો? તમે બિલકુલ ચિંતા કરશો નહીં. તમે ખૂબ જ જલ્દી સાજા થઈ જશો. જુઓ, પહેલાંની સરખામણીમાં તમારી હાલત કેટલી સારી છે. હવે તમારા હાથ પગ પહેલાં કરતાં થોડું થોડું કામ કરવા લાગ્યા છે. ડૉક્ટર પણ તો કહી રહ્યા છે કે ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. બસ તમારી હિંમત રાખવાની છે અને બાકી બધું ભગવાન પર છોડી દેવાનું છે. હું હસવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ મારી પોતાની આંખો પણ ભીની થઈ ચૂકી હતી. ભાઈ મારી વાત સાંભળતા રહ્યા. પછી તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે ચહેરો બીજી તરફ ફેરવી લીધો. કદાચ તેઓ નહોતા ઈચ્છતા કે હું તેમને રડતા જોઉં, પરંતુ હું સમજી શકતી હતી કે તેમના દિલમાં કેટલું દર્દ હતું. એક મહેનતુ માણસ જે આખી જિંદગી પોતાના પગ પર ઊભો રહ્યો હોય, તેના માટે આ હાલત સ્વીકારવી કેટલી મુશ્કેલ હોય છે. મેં તેમનો હાથ મારા બંને હાથોમાં પકડી લીધો અને કહ્યું, ભાઈ, જો આજે હું તમારી સેવા કરી રહી છું તો એમાં દુઃખની વાત શું છે? તમે આખી જિંદગી મારા માટે મહેનત કરી છે, મારા માટે તમારા સપના છોડ્યા છે. હવે જો થોડો સમય હું તમારી સાથે ઊભી છું તો આમાં મારી ફરજ છે. તેથી તમે તમારી જાતને ક્યારે બોજ ન સમજો. મારી વાત સાંભળીને તેમણે મારી તરફ જોયું અને બસ હળવું સ્મિત આપી દીધું. હું સમજી ગઈ હતી કે તેઓ થોડા શાંત થયા છે. પછી મેં તેમને આરામ કરવા કહ્યું અને ધીમેથી રૂમમાંથી બહાર આવી ગઈ. પરંતુ સાચું કહું તો તે રાત્રે મારી ઊંઘ પણ ઉડી ચૂકી હતી. હું મારા રૂમમાં બેઠી રહી અને છતને જોતી રહી. મારા મનમાં હજારો વાતો ચાલી રહી હતી. હું વિચારી રહી હતી કે ક્યારે એ દિવસ આવશે જ્યારે મારા ભાઈ ફરીથી પોતાના પગ પર ઊભા થશે, ક્યારે તેઓ પોતાની જેમ હસશે અને કામ પર જશે. હું આ જ વિચારોમાં ખોવાયેલી હતી કે બીજા દિવસે સવારે દરવાજા પર દસ્તક થઈ. મેં જઈને દરવાજો ખોલ્યો તો સામે પ્રિયા ઊભી હતી. તેના હાથમાં એક નાનકડો કવર હતો. તે હંમેશની જેમ મુસ્કુરાઈ રહી હતી, પરંતુ તેના ચહેરા પર પણ હળવી ચિંતા દેખાઈ રહી હતી. તે અંદર આવી અને સીધી મારી પાસે આવીને બોલી, રિયા, આ પૈસા રાખી લે. આનાથી તારા ભાઈની દવા લઈ આવજે. મેં તરત જ ના પાડતા કહ્યું, ના પ્રિયા, તું પહેલાથી જ અમારી ઘણી મદદ કરી ચૂકી છે. હું હવે વધારે પૈસા નહીં લઈ શકું. પરંતુ તેણે મારી વાત ન માની અને પરાણે કવર મારા હાથમાં રાખી દીધું. પછી તેણે પૂછ્યું કે હવે કેવી છે તારા ભાઈની તબિયત? મેં કહ્યું, પહેલાંથી થોડી સારી છે. હવે હાથ પગમાં થોડી ઘણી અસર આવવા લાગી છે. આ સાંભળીને તેના ચહેરા પર રાહત જોવા મળી. તેણે હસીને કહ્યું કે આ તો બહુ સારી વાત છે. ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. પછી તે થોડી પર ચૂપ રહી, જાણે કોઈ બાબતે વિચારી રહી હોય. હું ઈચ્છતી હતી કે હું તેને બધું સાચું જણાવી દઉં કે ભાઈ કેટલા તૂટી ચૂક્યા છે, કે તેઓ પોતાની જાતને કેટલા લાચાર મહેસૂસ કરે છે અને ઘણીવાર એકલામાં રડે પણ છે. હું તેને જણાવવા માંગતી હતી કે ભાઈ તેના વિશે પણ વિચારે છે અને કદાચ તેને પસંદ પણ કરે છે, પરંતુ પછી મેં મારી જાતને રોકી લીધી. મને લાગ્યું કે આ વાતો જણાવીને યોગ્ય નહીં ગણાય, કારણ કે આ ભાઈની અંગત વાતો હતી અને તેમની પરવાનગી વગર મારે કોઈને ન કહેવી જોઈએ. તેથી મેં કંઈ ન કહ્યું. ત્યારે મેં હસીને પૂછ્યું, પ્રિયા, શું તું ભાઈને નહીં મળે? તે એક ક્ષણ માટે ચૂપ થઈ. પછી બોલી કે ના, આજે નહીં, પછી ક્યારેક મળી લઈશ. મારે થોડું કામ પણ છે. આટલું કહીને તે જવા લાગી. મેં તેને દરવાજા સુધી વળાવી અને તે જતી રહી.
તેના ગયા પછી હું થોડીવાર ત્યાં જ ઊભી વિચારતી રહી. મને હવે સ્પષ્ટ દેખાવા લાગ્યું હતું કે પ્રિયા માત્ર અમારી મદદ નહોતી કરી રહી, તેના દિલમાં ભાઈ માટે કંઈક ખાસ હતું અને કદાચ ભાઈના દિલમાં પણ તેના માટે એક જગ્યા બની ચૂકી હતી. પરંતુ બંનેમાંથી કોઈ પણ પોતાની ભાવનાઓ ખુલીને કહી શકતું નહોતું. એક તરફ ભાઈ પોતાની હાલતના કારણે પોતાને તેના લાયક સમજતા નહોતા અને બીજી તરફ પ્રિયા કોઈ પણ અપેક્ષા વગર ચૂપચાપ તેમનો સાથ નિભાવી રહી હતી. સમય ધીમે ધીમે વીતી રહ્યો હતો અને હું બસ એ જ દુઆ કરી રહી હતી કે એક દિવસ એવો આવે જ્યારે મારા ભાઈ સંપૂર્ણપણે સાજા થઈ જાય અને તેમની જિંદગીમાં પણ એ ખુશીઓ પાછી આવે જેના તેઓ ખરેખર હકદાર હતા. તે દિવસે પણ સવારથી લઈને સાંજ સુધી બધું એવું જ ચાલતું રહ્યું જેવું છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યું હતું. હું સવારે ઉઠી, ઘરનું કામ કર્યું, ભાઈને દવા આપી, તેમના માટે જમવાનું બનાવ્યું, પછી તેમની પાસે જઈને બેસી વાતો કરતી રહી. દિવસ ક્યારે વીતી ગયો મને ખબર જ ન પડી. સાંજ પડવા આવી હતી અને હું વારંવાર દરવાજા તરફ જોઈ રહી હતી કારણ કે સામાન્ય રીતે આ સમય સુધીમાં પ્રિયા જમવાનું લઈને આવી જતી હતી, પરંતુ તે દિવસે તે હજુ સુધી નહોતી આવી. મને લાગ્યું કદાચ કોઈ કામમાં વ્યસ્ત હશે એટલે મેં વધુ ધ્યાન ન આપ્યું. ત્યારે અચાનક અમારા ઘરના ગેટ પર દસ્તક થઈ. મને લાગ્યું કે કદાચ પ્રિયા આવી ગઈ છે. હું જલ્દીથી દરવાજા તરફ ગઈ અને હસતા ચહેરે દરવાજો ખોલ્યો, પરંતુ સામે પ્રિયા ન હતી. ત્યાં મહોલ્લાના 4-5 છોકરાઓ ઊભા હતા. હું તેમને ઓળખતી તો હતી કારણ કે તેમને પહેલાં પણ આસપાસ જોયા હતા, પરંતુ તેમની સાથે ક્યારેય કોઈ વાત નહોતી થઈ. મેં તેમને પૂછ્યું શું કામ છે, તો તેમાંથી એક બોલ્યો, અમે રુદ્રના મિત્રો છીએ, તેને મળવા માટે આવ્યા છીએ. મેં કહ્યું ભાઈ અત્યારે આરામ કરી રહ્યા છે, તમે લોકો આવતીકાલે સવારે આવજો ત્યારે મળી લેજો. પરંતુ મારી વાત સાંભળીને તે લોકો અજીબ રીતે હસવા લાગ્યા. તેમાંથી એક બોલ્યો, ના, અમારે અત્યારે જ મળવું છે અને અત્યારે જ વાત કરવી છે. તેમની વાત અને તેમની રીત મને બિલકુલ સારી ન લાગી. તેથી મેં કહ્યું કે ના, અત્યારે નહીં, તમે લોકો જાઓ અહીંથી, ભાઈની તબિયત ઠીક નથી. પરંતુ તે લોકો મારી વાત અનદેખી કરીને ત્યાં જ ઊભા રહ્યા. પછી તેમાંથી એકે પરાણે દરવાજો થોડો વધુ ખોલી દીધો અને અંદર આવવાનો પ્રયાસ કરવા લાગ્યો. મને ખૂબ ડર લાગવા માંડ્યો. મેં તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, તમે લોકો આ રીતે ઘરની અંદર ન આવી શકો. પરંતુ તે લોકો મારી એક વાત નહોતા સાંભળી રહ્યા. થોડી જ પળોમાં તેઓ પરાણે ઘરની અંદર આવી ગયા. મારું હૃદય જોર-જોરથી ધડકવા લાગ્યું હતું કારણ કે ઘરમાં મારા અને ભાઈ સિવાય કોઈ ન હતું અને ભાઈ પોતે ચાલી ફરી શકતા પણ નહોતા. મેં તેમને વારંવાર બહાર જવા માટે કહ્યું, પરંતુ તે લોકો હસવા લાગ્યા. તેમાંથી એક બોલ્યો, અરે આટલી પણ શું ઉતાવળ છે, આજે તો આરામથી બેસીશું પછી જઈશું. બીજો બોલ્યો, આમ પણ આજે સારો મોકો મળ્યો છે. તેમની વાતો સાંભળીને હું ધ્રુજવા લાગી હતી. તેમના ઈરાદા સારા નહોતા લાગી રહ્યા. હું પાછળ હટવા લાગી અને તે લોકો ધીમે ધીમે મારી તરફ આગળ વધવા લાગ્યા. મેં તેમને દૂર રહેવાનું કહ્યું, પરંતુ તેઓ ન માન્યા. હવે મારા ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. હું ઝડપથી પાછળ હટતા ભાઈના રૂમ તરફ ભાગી અને સીધી તેમના પલંગ પાસે પહોંચી ગઈ. મારી આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા અને હું ડરના માર્યા કંઈ સરખું બોલી પણ શકતી નહોતી. ત્યારે તે છોકરાઓએ પણ રૂમમાં પગ મૂકી દીધો. ભાઈએ જ્યારે આ જોયું તો તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેઓ ગુસ્સાથી ભરાઈ ઉઠ્યા અને જોર-જોરથી બોલ્યા, કોણ છો તમે લોકો? નીકળી જાઓ મારા ઘરમાંથી. તેમનો અવાજ પહેલા જેવો મજબૂત ન હતો, પરંતુ તેમાં ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. છોકરાઓ તેમની વાત સાંભળીને હસવા લાગ્યા. તેમાંથી એક બોલ્યો, તું શું કરી લેશે અમારું? તું તો પોતે પથારીમાં પડ્યો રહે છે, બીજાના સહારે જીવે છે અને અમને ધમકાવી રહ્યો છે. બીજો છોકરો બોલ્યો, પહેલા તારી હાલત તો જો, પછી અમને રોકજે. તેમની વાતો સાંભળીને મારું હૃદય બેસતું જતું હતું, પરંતુ ભાઈના ચહેરા પર ગુસ્સો વધતો જતો હતો. હું પહેલીવાર તેમની આંખોમાં એવો ગુસ્સો જોઈ રહી હતી જાણે તેમની અંદર કોઈ તોફાન ઉઠી રહ્યું હોય. તેઓ વારંવાર ઉઠવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમનું શરીર સાથ નહોતું આપી રહ્યું. હું રડતા રડતા તેમને કહી રહી હતી કે ભાઈ રહેવા દો, તમે ના ઉઠો. પરંતુ કદાચ તે સમયે તેમના માટે પોતાની તકલીફ કરતાં વધુ જરૂરી પોતાની બહેનની ઇજ્જત હતી. તે છોકરાઓની વાતો સતત વધુ ખરાબ થતી જતી હતી અને ભાઈનો ગુસ્સો પણ વધતો જતો હતો. પછી અચાનક મેં કંઈક એવું જોયું જેના પર મને પોતાને વિશ્વાસ ન થયો. ભાઈએ બંને હાથોથી પથારીનો ટેકો લીધો અને પૂરી તાકાત લગાવીને ઉઠવા લાગ્યા. તેમના ચહેરાની નસો તંગ થઈ ગઈ હતી. દર્દના કારણે તેમનો ચહેરો લાલ થઈ ચૂક્યો હતો, પરંતુ તેઓ અટકી રહ્યા નહોતા. થોડી સેકન્ડો પછી તેઓ પથારીની કિનારી પર બેસી ગયા. પછી ધીમે ધીમે પોતાના પગને જમીન પર મૂક્યા. હું શ્વાસ રોકીને તેમને જોઈ રહી હતી અને બીજી જ પળે તેઓ લડખડાતા સાચા પરંતુ પોતાના પગ પર ઊભા થઈ ગયા. આ જોઈને મારી આંખો ફાટેલી ને ફાટેલી રહી ગઈ કારણ કે છેલ્લા ઘણા મહિનાઓથી ભાઈ સરખી રીતે બેસી પણ શકતા નહોતા અને આજે તેઓ પોતાના પગ પર ઊભા હતા માત્ર એટલા માટે કારણ કે તેમની બહેન મુસીબતમાં હતી. ભાઈને આ રીતે ઊભેલા જોઈને તે છોકરાઓના ચહેરાનો રંગ ઉડી ગયો. હવે તેમનું હસવું ગાયબ થઈ ચૂક્યું હતું. ભાઈએ પૂરી તાકાતથી કહ્યું કે નીકળી જાઓ મારા ઘરમાંથી અત્યારે ને અત્યારે.
તેમની આંખોમાં એવો ગુસ્સો હતો કે તે છોકરાઓ ખરેખર ડરી ગયા. મેં પણ તે જ સમયે ધ્રુજતા હાથોથી મારો ફોન કાઢી લીધો હતો અને પોલીસને કોલ કરી દીધો હતો. જેવા તે છોકરાઓને ખબર પડી કે પોલીસને જાણ કરી દેવામાં આવી છે તો તેઓ ગભરાઈ ગયા અને જલ્દી ઘરમાંથી ભાગવા લાગ્યા. થોડી જ સેકન્ડોમાં તે બધા ત્યાંથી ગાયબ થઈ ચૂક્યા હતા. તેમના જતાં જ જાણે મારા પગમાંથી તાકાત નીકળી ગઈ. હું રડતા ભાઈ પાસે ભાગી અને તેમને સંભાળી લીધા, કારણ કે તેઓ હજુ પણ મુશ્કેલીથી ઊભા હતા. હું સતત રડી રહી હતી અને કહી રહી હતી કે ભાઈ, તમને કંઈ થઈ જાત તો. ત્યારે બહારથી ફરી દરવાજાનો અવાજ આવ્યો. આ વખતે ખરેખર પ્રિયા આવી હતી. તે જમવાનું લઈને ઘરે પહોંચી હતી, પરંતુ જેવી તેણે મને રડતી જોઈ અને ભાઈને પોતાના પગ પર ઊભા જોયા, તે ગભરાઈ ગઈ. તેણે જલ્દીથી જમવાનું નીચે મૂક્યું અને અમારી પાસે આવી ગઈ. મેં તેને બધી વાત જણાવી તો તેના ચહેરા પર પણ ડર સ્પષ્ટ દેખાવા લાગ્યો, પરંતુ સાથે જ તેની આંખોમાં રાહત પણ હતી, કારણ કે આજે ભાઈ પોતાના પગ પર ઊભા થયા હતા. કદાચ દર્દ અને ગુસ્સાએ તેમની અંદર એ હિંમત જગાડી દીધી હતી જે મહિનાઓથી ક્યાંય દબાઈ ગઈ હતી. તે રાત્રે ઘરનું વાતાવરણ અલગ હતું. ડર પણ હતો, પરંતુ એક નવી આશા પણ હતી, કારણ કે આજે પહેલીવાર એવું લાગ્યું હતું કે કદાચ ભગવાને અમારી દુઆ સાંભળી લીધી છે અને કદાચ આ એ શરૂઆત હતી જ્યાંથી ભાઈની જિંદગી ધીમે ધીમે ફરીથી બદલાવાની હતી. હવે આપણી જિંદગી પહેલા જેવી બિલકુલ નહોતી રહી. ઘરમાં ફરીથી ખુશીઓ પાછી આવી ગઈ હતી અને સૌથી મોટી વાત એ હતી કે મારા ભાઈ ફરીથી પોતાના પગ પર ઊભા થઈ ગયા હતા. જે દિવસે તેમણે પેલા બદમાશ છોકરાઓની સામે ઊભા રહીને મારી રક્ષા કરી હતી, તે જ દિવસથી જાણે તેમની અંદર જીવવાની એક નવી તાકાત આવી ગઈ હતી. તે ઘટના પછી મેં ભાઈને ટેકો આપીને પથારી પર સુવડાવ્યા હતા. તેમણે પાણી પીવડાવ્યું હતું અને દવા પણ આપી હતી. ત્યારે પ્રિયા મારી પાસે આવી હતી. તેના ચહેરા પર ડર પણ હતો અને ખુશી પણ હતી. તેણે મને ગળે લગાવી લીધી અને બોલી, રિયા, હવે બધું ઠીક થઈ જશે. જોજે, રુદ્ર બહુ જલ્દી પૂરી રીતે સાજો થઈ જશે અને તારી બધી પરેશાનીઓ ખતમ થઈ જશે. તેની આંખોમાં સાચી ખુશી દેખાઈ રહી હતી. હું હસી પડી અને મજાકમાં તેને કહી બેઠી કે પછી તો હું તારા લગ્ન મારા ભાઈ સાથે બહુ ધૂમધામથી કરાવીશ. મારી વાત સાંભળીને તે એકદમ ચૂપ થઈ ગઈ અને આશ્ચર્યથી મારો ચહેરો જોવા લાગી. તેણે કહ્યું, રિયા, આ તું શું કહી રહી છે? મેં હસતા કહ્યું કે મને બધી ખબર છે. તું મારા ભાઈને પસંદ કરે છે અને આટલા દિવસોથી અમારી મદદ પણ એટલે જ કરી રહી છે, કારણ કે તને તેમની ફિકર છે. મારી વાત સાંભળીને તે શરમથી નીચે જોવા લાગી. ત્યારે ભાઈ બોલ્યા, ના રિયા, એવી કોઈ વાત નથી, પરંતુ હું તેમની આંખોમાં બધું સમજી ચૂકી હતી. મેં કહ્યું, ભાઈ, હવે મારાથી વધુ છુપાવવાની જરૂર નથી. હું કોઈ નાની બાળકી નથી. હું સમજુ છું અને મને આ વાતથી જરા પણ ખરાબ નથી લાગતું, પરંતુ મને ખુશી થાય છે કે તમને કોઈ આટલું ચાહે છે. ત્યારે ભાઈ ધીમેથી બોલ્યા કે હા, પ્રિયા મને પસંદ કરે છે. તેણે ઘણીવાર મને પોતાના દિલની વાત કહી હતી, પરંતુ મેં હંમેશા તેનાથી અંતર જાળવી રાખ્યું, કારણ કે હું ઈચ્છતો હતો કે પહેલાં હું મારી જવાબદારીઓ પૂરી કરું. હું ઈચ્છતો હતો કે મારી બહેન ભણી ગણીને કંઈક બની જાય અને પછી હું મારી જિંદગી વિશે વિચારું. ત્યાર પછી મારી આ હાલત થઈ ગઈ, એટલે મને લાગ્યું કે હવે હું કોઈના પણ લાયક નથી. તેમની વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી. મેં તેમનો હાથ પકડી લીધો અને કહ્યું કે ભાઈ, તમે હંમેશા મારા વિશે વિચાર્યું છે. હવે મારો વારો છે. હું ફરીથી અભ્યાસ કરીશ. હું તમારું સપનું ચોક્કસ પૂરું કરીશ. અને જ્યાં સુધી એ પ્રિયાની વાત છે, તો હું જાણું છું કે તમે પણ તેને પસંદ કરો છો. બસ મારા કારણે અને પોતાની હાલતના કારણે તમારી જાતને રોકતા રહ્યા છો, પરંતુ હવે બધું ઠીક થઈ જશે. મારી વાતો સાંભળીને ભાઈ અને પ્રિયા બંને ચૂપ થઈ ગયા, પરંતુ તેમના ચહેરા પર હળવી મુસ્કાન આવી ગઈ હતી. તે દિવસ પછી જાણે અમારા ઘરમાં એક નવી શરૂઆત થઈ ગઈ હતી. સમય ધીમે ધીમે વીતવા લાગ્યો. ભાઈની તબિયતમાં સતત સુધારો થવા લાગ્યો. હવે તેઓ ટેકાથી ચાલવા લાગ્યા હતા. પછી થોડા દિવસો પછી ટેકા વગર પણ થોડું ઘણું ચાલી લેતા હતા. ડૉક્ટર પણ તેમની પ્રગતિ જોઈને ખુશ થતા. દવાઓ સતત ચાલી રહી હતી અને ભાઈ પણ હવે પહેલાંની જેમ હિંમત નહોતા હારતા. તેમણે ઘરમાં બેસી રહેવાને બદલે એક નાનકડી દુકાન ખોલી લીધી હતી, જ્યાં તેઓ ધીમે ધીમે કામ કરવા લાગ્યા હતા. બીજી તરફ મેં પણ મારો અભ્યાસ ફરીથી શરૂ કરી દીધો હતો અને કોલેજ જવાનું શરૂ કરી દીધું. મને યાદ હતું કે આ માત્ર મારું નહીં, મારા ભાઈનું સપનું હતું. તેથી હું પૂરી મહેનતથી ભણવા લાગી હતી. પ્રિયા હજુ પણ અમારા ઘરે આવતી હતી, પરંતુ હવે તે કોઈ મહેમાનની જેમ નહીં, પરંતુ પરિવારના સભ્યની જેમ લાગતી હતી. તે ઘરના કામોમાં મદદ કરતી હતી, ભાઈનું ધ્યાન રાખતી હતી અને મારા અભ્યાસ વિશે પૂછતી રહેતી હતી. એક દિવસ મેં ભાઈને હિંમત કરીને કહ્યું કે હવે તમારે અને પ્રિયા ભાભીને લગ્ન કરી લેવા જોઈએ. પહેલાં તો ભાઈએ મારી વાત સાંભળતા જ ના પાડી દીધી અને બોલ્યા, અત્યારે નહીં, પરંતુ આ વખતે મેં પણ નક્કી કરી લીધું હતું કે તેમને મનાવીને જ રહીશ. હું રોજ તેમની સાથે આ જ વાત કરતી હતી અને આખરે એક દિવસ તેમણે હસીને હા કહી દીધી. મારી ખુશીનો તો પાર જ ન રહ્યો. પછી લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. આખા મહોલ્લામાં ખુશીનો માહોલ હતો. એક મહિના પછી ધામધૂમથી ભાઈ અને પ્રિયાના લગ્ન થઈ ગયા. જે દિવસે પ્રિયા દુલ્હન બનીને અમારે ઘરે આવી, તે દિવસે મને એવું લાગ્યું જાણે મને માત્ર ભાભી જ નહીં, પરંતુ એક મોટી બહેન મળી ગઈ હોય. લગ્ન પછી અમારું ઘર વધુ ખુશીઓથી ભરાઈ ગયું. ભાઈ દુકાન સંભાળતા હતા, હું કોલેજ જતી હતી અને પ્રિયા ભાભી ઘરનું કામ સંભાળતી હતી, પરંતુ તે ક્યારેય મને કામ કરવા માટે મજબૂર કરતી નહોતી, બલકે હંમેશા કહેતી હતી કે તું બસ ભણવા પર ધ્યાન આપ, કારણ કે આ જ તારા ભાઈનું સપનું છે.
હવે ઘરમાં હાસ્ય ગુંજતું હતું, વાતો થતી હતી, સાથે બેસીને જમવાનું લેવાતું હતું અને ઘણીવાર અમે ત્રણેય મોડી રાત સુધી બેસીને જૂની વાતો યાદ કરતા હતા. જ્યારે હું એ દિવસોને યાદ કરતી હતી, જ્યારે અમારા ઘરમાં દુઃખ અને પરેશાની સિવાય કંઈ નહોતું, તો મને વિશ્વાસ નહોતો આવતો કે આજે એ જ ઘર આટલું ખુશ છે. ત્યારે મને મહેસૂસ થતું હતું કે જો માણસ હિંમત ન હારે અને પોતાનાઓને સાથે જળવાઈ રહે, તો ભલે ગમે તેટલી મુશ્કેલી કેમ ન આવે, એક દિવસ ચોક્કસ પૂરી થઈ જાય છે. અને આપણી જિંદગી પણ આખરે એવા જ સુંદર વળાંક પર પહોંચી ગઈ હતી, જ્યાં અમે ત્રણેય એક પરિવારની જેમ હસી-ખુશી પોતાની જિંદગી જીવી રહ્યા હતા. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.